આગામી ચોમાસું કેવું રહેશે તેના પર ખેડૂતો મીટ માંડીને બેઠા છે। આગાહીકારો અને હવામાન વિભાગની આગાહીના આધારે મોટાભાગના ખેડૂતો પાક નક્કી કરતા હોય છે, પરંતુ બનાસકાંઠામાં એક એવું ગામ છે કે જ્યાં ખેડૂતો જાતે જ ચોમાસાનો વર્તારો કાઢતા હોય છે। બાપ દાદાઓની આ પરંપરા આજે પણ અહીં જળવાઈ રહી છે। ત્યારે જુઓ કેવી રીતે કઢાય છે ચોમાસાનો વર્તારો। उत्तर गुजरात में जोवायु चौमासानु शुकन। 4 महीनानो जोवायो वरसादनो वर्तारो। माटीनी कुलड़ीना आधारे वरसादनु अनुमान। माटीना गोळाना आधारे मपाय छे चौमासानु पाणी। जे समये हवामान विभाग न हतुं ए समये पण ચોમાસા અને વાતાવરણ પર તો નજર રાખવામાં આવી જ રહી હતી। નક્ષત્રો, વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા તેમજ હોળીની ઝાડ જેવી અનેક પદ્ધતિથી ચોમાસાનું અનુમાન લગાવાતું હતું, પરંતુ આ સિવાય પણ કેટલીક એવી રીતો હતી જેમાં હતી શ્રદ્ધા, જેમાં હતો વિશ્વાસ, જેના પરથી ખેડૂતો ચોમાસાનો વર્તારો કાઢતા અને ચોમાસાના 4 મહિના કેવો વરસાદ પડશે તેનું અનુમાન લગાવતા। આજે તમને આવા જ વિશ્વાસ અને પરંપરાની વાત કરવાના છીએ, જેમાં સમગ્ર ચોમાસા અંગે અનુમાન લગાવાય છે। આગાહીકારો અખાત્રીજના પવનના આધારે અનુમાન લગાવે છે। આ વખતે પણ ચોમાસા અંગે આગાહી કરી છે। મોટાભાગના આગાહીકારોનું કહેવું છે કે ચોમાસું સારું જશે, પરંતુ આપણે જણાવી દઈએ કે ધાનેરામાં અખાત્રીજના બીજા દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ચોમાસાનું શુકન જોવાય છે। અહીંની પરંપરા મુજબ પ્રજાપતિ સમાજના ઘરે ખેડૂતો એકઠા થાય છે। સૌપ્રથમ ગણપતિ દાદાની સ્થાપના કરે છે, જે બાદ શરૂ થાય છે શુકન જોવાની વિધિ। દરેક ગામની અંદર પોતાની માન્યતાઓ પ્રમાણે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણેશ ચતુર્થીના દિવસે એક જગ્યાએ ભેગા થતા હોય છે અને આવનારું વર્ષ કેવું રહેશે એના ઉપર બધો વિચાર વિમર્શ કરતા હોય છે। જેના ભાગરૂપે અમે ધાનેરામાં પણ પ્રજાપતિ સમાજના ઘરે આખા પટેલ સમાજ તમામ ખેડૂતો ભેગા થતા હોય છે, તમામ સમાજના, અને આવનારું ચોમાસું કેવું હોય છે એ બાબત ઉપર સંપૂર્ણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી અમે માટીની 4 કુલકી કરતા હોઈએ છીએ। દ્રશ્યોમાં જે આપ 4 કુલડી જોઈ રહ્યા છો તે 4 મહિના છે: અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો। કાચી માટીની બનાવેલી આ કુલડીમાં પાણી ભરાય છે। ત્યારબાદ જેમ જેમ આ માટીની કુલડી ગળતી જાય તેમ તેમ ચોમાસાનું અનુમાન લગાવાય છે। ગણેશ ચતુર્થીના દિવસે ખેડૂતો ગામના આગેવાનો ત્યાં બધા સમાજના આગેવાનો ભેગા થઈ અને ચા કસુંબા કરી અને દક્ષ પ્રજાપતિના ત્યાં જતા હોય છે। દક્ષ પ્રજાપતિ ત્યાં જઈ અને ત્યાં ચા પાણી કરી અને દક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા માટી તૈયાર કરી માટીની 4 કુલકી તૈયાર કરવામાં છે। એ 4 કુલકીને 4 માસ એટલે કે આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિનાના નામ આપવામાં આવતા હોય છે। એ 4 કુલકી પાણીથી ભરવામાં આવતી હોય છે અને એ પાણી ભર્યા પછી કાચી માટીની કુલકી હોય એ પ્રથમ ગળી જતી હોય છે। એ મુજબ આવનારા વર્ષનો એ લોકો ઉપર અંદાજ મારતા હોય છે, જેના પરથી અનુમાન લગાવાય છે કયા મહિનામાં કેટલો વરસાદ થશે, પાણીનો સંગ્રહ કેટલો થશે અને ખેડૂતો માટે આવનારું વર્ષ કેવું જશે। ધાનેરામાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય વરસાદી પાણી પર નિર્ભર છે, જેથી રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 4 અધિકારી સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। ફાયર વિભાગના અધિકારી સામે ફરિયાદ કરવામાં આવી છે। ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સામે ફરિયાદ। અગાઉની ફરિયાદમાં 4 અધિકારીઓના નામો ઉમેરાયા। રાજકોટ ગેમ ઝોનમાં અગાઉ પણ લાગી હતી આગ, ત્યારે અગાઉ 2023ના સપ્ટેમ્બરમાં પણ આગ લાગી હતી। ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગવાનો અગાઉ પણ બનાવ બન્યો હતો। આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા। તો અગાઉ 2023ના જૂન મહિનામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયાએ બાંધકામ તોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી। ટાઉન પ્લાનિંગ વિભાગ માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લેવામાં આવી હતી। ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારની માહિતી અહીં સામે આવી રહી છે અને ખુલાસાની સાથે 4 અધિકારી સામે પોલીસ ફરિયાદ, શું અપડેટ્સ આ મામલે?
લુબ્ધા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે અગ્નિકાંડ સર્જાયો હતો ને આ અગ્નિકાંડને લઈને સૌપ્રથમ તાલુકા પોલીસ મથક ખાતે 6 જેટલા આરોપીઓની વિરુદ્ધ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આઈપીસી 304, 308, 337, 338 તેમજ 114 અંતર્ગત આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા એક નીતિન જૈન છે તે મેનેજર તરીકે તેનું નામ સામે આવ્યું હતું. આમ અત્યાર સુધી કુલ 7 જેટલા આરોપીઓ વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વધુ 4 અધિકારીઓ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ છે કે જે અગાઉ તાલુકા પોલીસ મથક ખાતે નોંધવામાં આવી હતી. તેમાં જ 4 અધિકારીઓ છે કે જેમને હવે આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. સાથોસાથ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ તપાસની અંદર અગાઉ 2023ના સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગવામાં આવ્યો હોવાનો બનાવ છે તે સામે આવ્યો હતો. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમ છતાં ફાયર વિભાગના અધિકારીઓએ આજ દિવસ સુધી ત્યાં કોઈ પણ પ્રકારના પગલાં નહોતા લીધા કે શા માટે ત્યાં જે ફાયર એનઓસી તેમની પાસે નથી તે બાબતે પણ કોઈ પ્રકારના પગલાં નહોતા લીધા. સૌથી મહત્વની વાત એ પણ સામે આવી જી અંકિત, જી બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહ્યા છે, 4 અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. કાંપોર વિસ્તારમાં વરસાદી કહેરના દ્રશ્યો. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ. કેટલાય લોકો પોતાનું ઘર છોડીને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા મજબૂર થયા. લોકો કેડસમાં પાણીમાં થઈને રોજિંદા કામો કરવા મજબૂર બન્યા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ લોકો બોટ લઈને અવરજવર કરી રહ્યા છે. પાણીના ભરાવાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા. લોકો વરસાદી કહેરના કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા. આસામના હોજાઈમાં કપિલી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કાચા મકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરી પલળી. રસોઈ બનાવવામાં સર્જાઈ રહી છે સમસ્યા. આસામના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ. થેપલાગુરી, કેન્દ્રગુરી, રાયકાતા, નભંગા અને અન્ય વિસ્તારોમાં કપિલી નદીના પાણી ભરાયા. રસ્તાની બાજુમાં આવેલી માટી ધસી પડતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. રેમલ વાવાઝોડાની ભયાનક અસર. આસામ અને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદના પગલે ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું. નદી ઓવરફ્લો થતા અનેક ગામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી ફરી વળ્યા. આસામના ડબકામાં વાવાઝોડાની ભયાનક અસર. ભારે પવનના કારણે લોકોના ઘર પડી ગયા. કુદરતી આફત સામે લોકો બન્યા લાચાર.